મારી ઈસા ઘરે કઈ ઈસા કેટલા જો બે થગા ને જો એટલા હે લોટ બાંધો ઓલી બાઈઓ આવી ત્યાં ગાગડી ને મારા ઢોર પાણી ઢોરને નાખીને પછી જાવું મોકે ઘઉં કરવાનું હાઈસો મોકો વેદાય નો જો અમારે ઘઉં તા થઈ ગયા બધાય એ ઓલી ઝીણી કણકી હે એ થોડીક રહી હતી કરે બાઈઓ ને એક બાઈ આ જુઓ મારે મોર પૂગે ગો વેદની સો હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વેજો 7 વાગ્યાનો ઉઠા ગો ત્યાં આગળ હુવરાય ન હોતો દિને શેઠા ગાતી ના ભેગો ગો ને મારે લોટની બાંધવું હંજવારની કાઢવી આજ મોકે વહેલો ઉઠો ઘઉં કરવાના હે હું તો હુતો રહી હે તો ઉઠો હાલો આગળ આગળ જોઈએ વેદભાઈ કમાલ કેવા કરે પૂણા 9 થયા ને હું ઢોર પાણી કરા અંજવારી પોતાને કર્યા ઠામ વિસર્યા બહુ માઈ હિયાક વગાડ્યું મરસાનું ને મેં લોટ બાંધો ઓલી બાઈઓ આવી ત્યાં ગાગડી ને મારા ઢોર પાણી ઢોરને નાખીને પછી જાવું ઘઉં કરવા માંડે વહેલા પૂરા થઈ જાય વેદભાઈ જ્યાં રમત કરે વેદ ઊભો થા ભૂતા જ આઈનો સંપર ભરે વેદ આઈનો તો રે એકને કરી લીધી એક રહી ને આ પીએ પાણી ઓલી પુષ્પા તો પીતી ન થવારી દિનેશ ગા ખાતર લેવા વિહાવાડે બપોર પછી ટ્રેક્ટર રાખવાનું છે એનું કાજ મોકે ઘઉં કરવાનું હાઈસો મોકો વેદાય ન કઈ વેદ નહીં રાખે તો વાંધો ન આવે કાજ સાંજે તો રમતો તો ઘઉં કર્યા હતા થોડા આજનું જોઈએ કામ કરે વેદ કરીએ પોપટિયા 5 જણીઓ કરીએ હમ મારી ઈસા ઘરે કઈ ઈસા हमारे प्रभावी हमारे बीजू बेन યા तरीकाમાં બોલ હે કે નો હતા ને લખી દે આરામ તમે તો બોલો તમે તો આવા 2-3 છે વિડિયો પ્રભા બોલ હું ફાકી હોય તો ન બોલાય ને કઈ ને તું ફાકી એટલા સુધી મજાને બોલતા હતા કેટલા જો બે થગા ને જો એટલા હે હજી હામતા છે એમ તો થઈ જશે હિંમત ન હારતા કોઈ હા ઈસા દે મો ગમે એને વાહે માણસ પડી જાય ને એટલે જળ મૂળ કાઢી નાખે આ તો ઘઉં છે માણસને માણસ પડી જાય તો નથી રહેવા દેતા એને મૂળિયા ઉખેડી નાખી દઈએ કિક કરી નાખે માં ઘઉં કામ કરતા રહે માણસ પાસે બીજું સાચી વાત ને એમાં નાખમાં ઈતા કોઈ તો કરે રાખે બેઠા તગારમ નાખમાં બારો બે ઉડાડ નાખ દે હા આ તે હા પ્રભાવીનો લે નાખે હોકા કરીને પૂતરીએ તગારામાં ધ્યાન લાગજો તગાડીમાં જો અમારે ઘઉં તા થઈ ગયા બધાય એ ઓલી ઝીણી કણકી હે એ થોડીક રહી હતી કરે બાઈઓ ને એક બાઈ આવી છે કોઠીમાં એકલા ઘઉં છે તે વાવલવાની સોખા કરે પછી મિક્સ કરે ને ભરી દેવાય એમાં વેદભાઈ ઉઠા આગળ વહેલો ઉઠો તો પાછો મોડો હતો ત્યાં આગળ ઉઠો મોઢું જોવે ને ત્યાં લાગતું છે કે કામ થેગું અમારે ઘઉં હતા તે થેગા ને તગારું કણકી હે ઝીણી એમાં કાકરી હે વીણવાની બાકી બધાય ઘઉં થેગા સવારની પોરી ત્યાં જ બપોરી ઘડીક પોરો ખાધા ને બાકી વરે પાછું
બપોરે થૂપાડે તો જોટાણ થેગા. અને આજે બનાવવાના છે વઘારેલા ભાત. ગાય થોડો ઘણો થાકી લાગ્યો, કોઈ કામ નથી કરતી, થોડું ખેલું લાગે ખાવાનું એવું કરે નાખીએ. એમાં કે તમને જે મજા આવે એ કરો, કે ભાવે એમાં તો ગમે હેલ છે. કેરી પૂરી થઈ ગઈ, નકર રોટલી કરી નાખત. કે પોરી કે જાય કોક તો મેળ આવે તે લે આવે. આજે ભાત કરવા ને થોડોક લોટ બાંધો, માં ભીંગ દોવે, હું ભાતથી આવી આ મકાઈને બાજરો વાટવા. જુઓ મારે મોર પૂગે ગો. વેદને કામ જાજુ હોય બેઠો. તું કાં વેદા આવ્યો? હે કાં કરે એમાં? હે એ કાં? હા એ કાં ટાંઢી? જો હવા 10 થયા ને વેદ આગળી હુવે ગો. દિનેશ હેઠા હે ને હું આગળી આ લુગડાને એક જોડ હતી ધોવાની હતી, એ ધોઈ ને આજે આખો દી આવીને ગો ઘઉંમાં ને કામમાં તે થાકે ગઈ તે હુવે જાઉં આગળ. કાલ માન દિનેશ જવાના હે દેગામ વિવાહ હતી. તે ચાલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. ગમ્યો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.